નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। શાપર વેરાવળ નજીક શીતળા મંદિર વિસ્તારમાં જાહેરમાં મારામારી। ગણતરીની કલાકોમાં 3 આરોપી પોલીસના કબજામાં। શાપર વેરાવળમાં જાહેરમાં મારામારી અને હપ્તાખોરી જેવી ગંભીર ગુનાખોરીની ઘટનાને લઈને શાપર વેરાવળ પોલીસે ઝડપી અને કડક કાર્યવાહી કરી છે। શીતળા મંદિર વિસ્તારમાં થયેલી જીવલેણ મારામારીના કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં 3 આરોપીઓને ઝડપી લઈ જાહેરમાં વરઘોડો કાઢી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ સમગ્ર ઘટના શાપર વેરાવળના શીતળા મંદિર નજીક આવેલી ઝાલાવાડી પાન નામની દુકાન પાસે બની હતી। પ્રાપ્ત માહિતી મુજબ સાગર, યોગેશ ઉર્ફે બાલો અને લાજદીપ ઉર્ફે રાપ્યો નામના 3 શખ્સોએ દુકાન સંચાલક પાસે દર મહિને હપ્તાની માંગ કરી હતી। દુકાન સંચાલકે હપ્તો આપવાનો ઇનકાર કરતા 3 આરોપીઓ ઉગ્ર બની ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા। મારામારી દરમિયાન દુકાન સંચાલકના ભાઈને બચાવવા જતા ફરિયાદી પર આરોપીઓએ ધારદાર ખૂણાવાળા લાકડાના ધોકા વડે માથાના ભાગે હુમલો કર્યો હતો, જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તના કપાળ પર 4 ટાંકા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટના સ્થળે લોકો ભેગા થતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। બાદમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક શાપર સ્થિત કૃષ્ણા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। આ મામલે ઈજાગ્રસ્ત દ્વારા શાપર પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ સામે કાયદેસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લઈ જાહેરમાં વરઘોડો કાઢી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસની આ કાર્યવાહીથી ગુનાખોરી સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે। હાલ શાપર વેરાવળ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કમલેશ વસાણી, શાપર વેરાવળ।